આગળ વાત કરીએ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે યોજાનાર ચૂંટણીને લઈ આજે ચૂંટણી પંચના નોટિફિકેશનની સાથે જ ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થશે। તો આજથી શરૂ થતી ઉમેદવારોની નામાંકન પ્રક્રિયા 4 માર્ચ સુધી યથાવત રહેશે। ચૂંટણી પંચના આદેશ અનુસાર ઉમેદવારી પત્ર ભરવાના સમયે ચૂંટણી અધિકારીની કચેરીના 100 મીટર વિસ્તારમાં વધુમાં વધુ 3 વાહનો આવી શકશે। ઉમેદવારની ઉમેદવારી દાખલ કરતા સમયે પણ કચેરીમાં માત્ર 5 વ્યક્તિઓ જ હાજર રહેશે। તો ચૂંટણીને લઈ ચૂંટણી પંચે ઉમેદવારોના ખર્ચ અને રોકડની હેરફેર માટે નજર રાખવા રાજ્યમાં 639 સ્ટેટિક સર્વેલન્સ ટીમ અને 208 મદદનીશ ખર્ચ નિરીક્ષકો કાર્યરત કર્યા છે। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી। કલ્પેશ, આજે જે પ્રમાણે ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે તેને લઈ કયા પ્રકારના નિયમ છે અને હવે ઉમેદવારી પત્રને લઈ પક્ષો તરફથી કયા પ્રકારની તૈયારીઓ? ગીતા, ત્રીજા તબક્કામાં ગુજરાતનો સમાવેશ થાય છે અને 26 બેઠકો જે છે તેના માટેની ચૂંટણી જંગનો આજે મહત્વનો દિવસ એટલા માટે કહી શકાય કારણ કે આજથી જ સત્તાવાર રીતે ચૂંટણી પંચનું જાહેરનામું બહાર પડ્યું છે અને આજથી જ ઉમેદવારી પત્રોની ભરવાની શરૂઆત થશે। જો કે હજુ બંને રાજકીય પક્ષો કેટલીક બેઠકોના નામ જાહેર કરવામાં અવઢવમાં છે। કોંગ્રેસ હજુ 20 બેઠકોના નામ જાહેર કરી શક્યું નથી, જ્યારે કે ભાજપ પણ 7 બેઠકોના નામ હજુ જાહેર કરી શક્યું નથી। 4 એપ્રિલ સુધી આ નામાંકન પત્ર ભરવાની જે તારીખ છે તે 4 એપ્રિલ સુધી છે, ત્યાં સુધી જ ઉમેદવારી પત્રો ભરી શકાશે। 30મી એપ્રિલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે ગાંધીનગરમાં પોતાની ઉમેદવારી નોંધાવશે, રોડ શો ભવ્ય કરવામાં આવશે। જો કે નિયમોની જો વાત કરવામાં આવે તો જે ચૂંટણી અધિકારીની કચેરી છે તેની 100 મીટરના પરિઘમાં 3 વાહનોથી વધારે વાહનોનો પ્રવેશ ન કરી શકાય અને જ્યારે ચૂંટણી અધિકારીની કેબિનમાં જ્યારે કોઈ ઉમેદવારી પત્ર ભરવા જતું હોય ઉમેદવાર, તો ઉમેદવાર સહિત માત્ર 5 વ્યક્તિઓ જ એ કેબિનની અંદર, એ ઓફિસની અંદર ઉપસ્થિત રહી શકશે। એટલે આ પ્રકારના નિયમો છે। નાણાકીય હેરફેર પર નજર રાખવા માટે 639 જેટલી સ્ટેટિક સર્વેલન્સ ટીમ છે, ફ્લાઇંગ સ્કોડ છે, એટલે તમામ જે છે આજથી કાર્યરત કરી દેવામાં આવી છે અને આજથી જ નામાંકન પત્ર ભરવાની શરૂઆત થશે। જે ચોક્કસ આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો આજથી નામાંકન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે જે 4 માર્ચ સુધી ચાલુ રહેશે અને આ સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવશે ત્યારે 30 માર્ચના રોજ તે ઉમેદવારી પત્ર ભરશે।